હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે કયો દિવસ? 7મો કે 8મો દિવસ છે ને હજુ ગ્રાઉન્ડની પ્રોસેસ ચાલુ છે. મતલબ હમણાં સુધી એમ પરફેક્ટ તો નહીં કહી શકાય, પણ હવે 30 કે 20% જેટલું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું છે. હમણાં મેં પાણી નાખતો છું. 2 પિચ બનાવી છે હમણાં, એક ટુર્નામેન્ટ માટે અને એક પ્રેક્ટિસ માટે. જેમાં પહેલાંથી મેં કહું તો પહેલાં વરસાદ નોર્મલી ચાલુ હતો ત્યારે બંધ થઈ ગયું એમ જ હતું, પણ જે દિવસે અહીંયા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર બોલાવીને ચાર કપાવી હતી તે જ દિવસે સાંજે બીજા દિવસ વરસાદ પડ્યો, તો તે મહેનત બી પાણીમાં ગઈ. વરસાદ પડ્યો એટલે અઠવાડિયું 2-3 અઠવાડિયા જેવા એમ જ નીકળી ગયા, પાછી 4 ઉગી આવી. તેના લીધે પછી પાછું કહેવાય ને કે ગ્રાઉન્ડ પર મતલબ આટલા ભાગમાં જે આપણે સર્કલ હોય ને 30 યાર્ડનું, તેમાં લોટરી મરાવી પડી. જરાક ખાડા વધારે પડી ગયા હતા અને પાછી 4 મોટી થઈ ગઈ હતી એટલી, અને પછી તેના લીધે પીચ પર બી મરાવી જ દીધી. તો 2-3 દિવસમાં મોટર બગડી ગઈ. મતલબ જે વાયર હતા ને મોટરના તે બળી ગયા હતા. તેને સરખા કરતાં 2-3 દિવસ થયા. તે સરખું કર્યું એટલે પીચની રોલિંગ બી ચાલુ છે અને પાણી બી ચાલુ છે. હમણાં પીપલગપટ ગાંધી ફળિયામાં રસ્તાનું બી કામ ચાલુ છે. જે રેગ્યુલર રસ્તા બનાવે છે ને તેમાં તો તેનામાં તે રોલ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. લાસ્ટ વિડીયોમાં હજુ અપલોડ નથી કર્યો, કમ્બાઈન કરીને જ કરીશ. તેમાં વાત કરી હતી કે પીચ બનાવવાની, રોલિંગ કરવાની. તો રોલિંગની વાત પર આપણે અટકેલા હતા કે રસ્તો બનતો હતો ગાંધી ફળિયામાં. મતલબ એ લોકો બહુ પ્રોપર રસ્તો નહીં બનાવતા હતા. નોર્મલી એમ જ્યાં ખાડા પડેલા હોય ને ત્યાં તે સરખું કરતા હતા. તે રોલ અહીંયા મંગાવવાની વાત કરતા હતા. રોલવાળો ભાઈ બી કંઈ ને કંઈ બહાના કાઢીને મતલબ બનાવતો હતો. પછી એનું બહુ કંઈ કર્યું નહીં, વિચાર્યું નહીં. પછી નોર્મલી જે નાનો રોલ છે મતલબ જે ગ્રાઉન્ડનો, તેનાથી જ રોલિંગ કરીને રમતા હતા. તો ગઈકાલે 2-3 દિવસ પહેલાં સિચ્યુએશન એ હતી કે આ હાથમાં તો આપણે ક્યાં હતા? રાઈટ હેન્ડમાં અંગૂઠામાં રાત્રે કૂતરા બહુ ભસતા હતા. કૂતરાને મારવા માટે સૂતેલા હતા તો ઉઠીને ગિલોડથી મારવા ગયો. તો ઊંઘમાં જ ખબર નહીં કેવી રીતના ગિલોડ પકડેલી. રાઈટ હેન્ડના અહીંયા આવીને પથરો વાઈ ગયો. જમણા હાથથી છોડેલો તો લેફ્ટ હેન્ડના અંગૂઠાથી પકડેલી હતી ગિલોડ, તેમાં વાઈ ગઈ. તો અંગૂઠો ગયો. 1-2 દિવસ એના લીધે ન રમાયું. પછી એ સારું થયું. એટલે ગઈકાલે એક કેચ પકડવામાં આ રાઈટ હેન્ડ બોલ છેલ્લી આંગળીમાં ખાલી ટચ થઈને જેવો ગયો, અહીંયા પડ્યો. એક્ઝેક્ટ એટલે અહીંયા પડ્યો. કંઈ નહીં, હવે અઠવાડિયા જેટલુંનું આરામ. નોર્મલી ક્રિકેટ બંધ છે પણ છતાં બી નહીં થાય. ગ્રાઉન્ડ પર છું. મોટર પાણી ભાઈ પીછેમાં પાણી નાખતો છે, પણ એમાં હવે એવું થયું કે અહીંથી પાઇપ નીકળી ગયો છે. ફોર્સ વધારે હતો એટલે. જો આ બાજુ જે કંઈ નહીં, પાઇપ પકડી લઈને આવતો છે. નોર્મલી પછી પીચનું ઇન્સ્પેક્શન કરવા આપણે જાય છે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે પીચ પર, જ્યાં પીચની હાલત છે કંઈક આવી. ખાલી નોર્મલી જ્યાં બેટિંગ કરવાનું છે અને જે વચ્ચેનો મિડલ ભાગ છે ને ત્યાં જ પાણી નાખ્યું છે એ ભાઈ. ચાલ સારું છે એટલું બી. બાકી અહીંયાથી લઈને ક્યાંથી બતાવો, હજી થાંભલો દેખાય છે ને, હા આ થાંભલાથી લઈને આ બધે જારી આવશે તે ક્યાં સુધી? અહીંયા સુધી આવશે. આજે પેલું વ્હાઈટ દેખાતું છે ને આંગળી છે ત્યાં સુધી. હવે એ જારી લાવવાની છે બિલ્ડિંગવાળાથી, થાંભલા લાવવાના છે કે વાંસના પેલા જે આવે તે લાવવાનું છે. મેં બી ખબર નહીં. હવે કેટલા ટાઈમથી બધી વાતો કરતા છે કે આ લાવવાનું, પેલું લાવવાનું, એમ લાવવાનું, તેમ લાવવાનું. ખાલી કહે એટલું જ કોઈ આવતું નથી. જે છે એ કહું છું સિમ્પલી. અહીંયા આપણો રોલ, આનાથી રોલિંગ કરવાનું. કરે ને કેટલીક વાર કરે. આ છે પ્રેક્ટિસ પીચ. હમણાં તો નથી રમતા આના પર, કારણ કે એટલી બધી ઠીક નથી હવે
જે ટુર્નામેન્ટની પીચ છે તેમાં જ રમવાનું ચાલુ છે હાલમાં તો. હા, બસ આટલું કહીને આજના માટે બતાવીએ છીએ. બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો.